એકદમ નવી જ રીતે આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે, એકદમ નવા જ મસાલા સાથે। તો એના માટે અહીંયા 2 મોટા કારેલા લીધા છે, જે ગ્રામમાં 250 ગ્રામ છે। અને કારેલા તમારે છે એ આ રીતે સિલેક્ટ કરવાના છે, એકદમ મોટી સાઈઝના કારેલા હોય એવા લેવાના છે, તો આપણે એમાં વ્યવસ્થિત મસાલો ભરી શકીએ। અને આ રીતે દળવાળા કારેલા હોય એવા સિલેક્ટ કરવાના છે। ત્યારબાદ મીડિયમ સાઈઝના 3 બટેટા લીધા છે, કેમ કે આપણે અહીંયા એનો મસાલો બનાવવાનો છે। તો આપણે અહીંયા નીચેની સાઈડ પહેલાં બટેટાને બાફવા મૂકી દઈશું, અને બટેકા છે એ આપણે કટ નથી કરવાના, આવી રીતે આખા જ લેવાના છે। ત્યારબાદ એમાં ઉપર આપણે કારેલા મૂકી દઈશું, અને કારેલાને પણ આપણે આવી રીતે આખા જ લેવાના છે, એને પણ અહીંયા કટ નથી કરવાના। આ રીતે આપણે બટેટા અને કારેલાને મૂકી દઈશું। ત્યારબાદ એમાં આપણે નમક એડ કરશું અને 1 ગ્લાસ જેવું પાણી નાખશું। અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। આપણે એને વધારે બફાવા દેવાની જરૂર નથી, 2 વિસલમાં એકદમ સરસ બફાઈ જશે, કેમ કે બટેકાની સાઈઝ છે એ પણ મીડિયમ છે। જો તમારે મોટા બટેટા હોય તો એના ભાગ કરી લેવાના, 1 બટેકાના 2 ભાગ કરી અને બાફવા મૂકી દેવાના, પણ કારેલા વધારે ના બફાઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું। તો આ રીતે આપણે કારેલા અને બટેટા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને કુકર છે એની જાતે જ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવાનું છે। પછી આપણે ખોલી અને આ રીતે કારેલા ડીશમાં લઈ લેશું। ત્યારબાદ બટેટાને પણ આપણે એક ડીશમાં કાઢી લેશું। અને બટેકા છે એ પણ એકદમ સરસ અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે અહીંયા કારેલાને કટ કરી લઈએ। એક કારેલાના મેં અહીંયા 3 ભાગ કર્યા છે, તમે નાના મોટી સાઈઝ તમારા પ્રમાણે તમે અહીંયા કટિંગ એનું કરી શકો છો। તો આ રીતે આપણે એને કટ કરી લેવાના છે। પછી સાઈડમાં એક કટ લગાવવાનો છે, અને જે અંદર બીનો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે। અને એકદમ વ્યવસ્થિત સરસ રીતે અહીંયા બી નીકળી જાય છે, કેમ કે બાફેલા છે એટલે તમારે વધારે માથાકૂટ કરવાની જરૂર નથી, એકદમ ઇઝી રીતે અહીંયા એના બધા બી છે એ નીકળી જશે। જે તમે કાચા કારેલામાં બી કાઢવામાં વાર લાગે એવી રીતે અહીંયા વાર નહીં લાગે, એકદમ ઇઝી રીતે એના બધા બી છે એ નીકળી જશે। ત્યારબાદ બટેકાને આવી રીતે આપણે છાલ ઉતારી અને રેડી કરી લેશું। તો આ રીતે 3 બટેટા મેં રેડી કરી લીધા છે। હવે એને આપણે સારી રીતે મેશ કરી લેશું, અને બટેટામાં કોઈ ગઠ્ઠા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। એકદમ સરસ રીતે અહીંયા એને ક્રશ કરવાનું છે। ત્યારબાદ એમાં આપણે રૂટીન મસાલા એડ કરશું, અને રૂટીન મસાલાથી પણ આ સબ્જી એટલી ટેસ્ટી એવી બને છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો એમાં આપણે 1 ચમચી હળદર પાવડર, ત્યારબાદ 2 ચમચી ધાણાજીરું પાવડર, કેમ કે ભરેલા શાકમાં ધાણાજીરું પાવડરનો વધારે ઉપયોગ થાય છે। ત્યારબાદ 2 ચમચીથી થોડું ઉપર લાલ મરચું પાવડર, તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે તમે અહીંયા એડ કરી શકો છો। ત્યારબાદ ચપટીક હિંગ લેવાની છે, અને રૂટીન ગરમ મસાલો, તમે તમારા ઘરમાં જે રૂટીન ગરમ મસાલો ઉપયોગમાં લેતા હોય એ લઈ લેવાનો છે। ત્યારબાદ 1 લીંબુનો રસ લીધો છે, અને થોડી એવી અહીંયા ખાંડ લીધી છે। લીંબુ અને ખાંડ નાખવાથી આ શાકનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, એટલે એ તો તમે જરૂરથી એડ કરજો। ત્યારબાદ એમાં આપણે નમક લેશું અને કોથમીર એડ કરશું, અને બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બધો મસાલો જે છે એ મિક્સ કરી લઈએ। અહીંયા મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને
કારેલામાં સ્ટફ કરી લઈએ અને આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ। તો હવે એક એક કરી અને આપણે બધા કારેલા જે કટ કરી અને રેડી રાખ્યા છે એ ભરી લેશું। આ રીતે મસાલો વચ્ચે મૂકી અને કારેલાને ભરી લેવાના છે। અને કારેલામાં આપણે ઉપરની છાલ પણ નથી ઉતારી અને મીઠાના પાણીમાં ચોળી અને રાખ્યા પણ નથી, એટલે એના પોષક તત્વો જે છે એ બધા એવા ને એવા જળવાઈ રહેશે, કેમ કે આપણે એમને કડવું પાણી નીચવી અને નથી કાઢ્યું અને પ્લસ આપણે એની ઉપરની જે છાલ છે એ પણ નથી ઉતારી, એટલે પૂરેપૂરા આપણે કારેલાના ગુણ અહીંયા મળવાના છે। તો આ રીતે એકદમ સરસ પ્રેસ કરી અને મસાલો ભરી લેવાનો છે અને તમને ખબર જ નહીં પડે એટલું સરસ આ શાક બની અને રેડી થશે। બિલકુલ તમને અહીંયા એક શાક કડવું નથી લાગવાનું। તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે અને તમારા ઘરમાં બધાને ભાવવાનું છે। તમે ઘણી રીતે અલગ અલગ રીતે કારેલાનું શાક બનાવ્યું હશે, પણ આ મસાલા સાથે એકવાર જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો। અને આ જે સાઈડમાં મસાલો છે એ આપણે શાક બનાવશું ત્યારે ઉપરથી એડ કરવાનો છે, એટલે એટલો મસાલો તમારે એક્સ્ટ્રા બનાવવાનો રહેશે। જ્યારે પણ તમે મસાલો બનાવો ત્યારે થોડો એક્સ્ટ્રા જ બનાવવાનો। ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં આપણે રાઈ એડ કરશું, ત્યારબાદ આખું જીરું અને સફેદ તલનો આ શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે। ત્યારબાદ ચપટીક હિંગ નાખશું અને જે આપણે સ્ટફ કરી અને કારેલા રેડી રાખ્યા છે એ હવે આપણે આ વઘારની અંદર ગોઠવી દેશું। અને આ રેસીપી મારા મમ્મીની છે। મારા મમ્મી વર્ષોથી આ જ રીતે ભરેલા કારેલાનું શાક બનાવે છે। તમે ઘણી રીતે અલગ અલગ સ્ટફિંગવાળા ભરેલા કારેલા બનાવ્યા હશે, પણ આ બટેટાના મસાલાવાળા ભરેલા કારેલાનું શાક નહીં બનાવ્યું હોય તો તમે ચોક્કસથી એકવાર બનાવજો, તમને બધાને પસંદ આવવાનું છે અને બિલકુલ કડવું નહીં થાય એ રીતનું આ ભરેલું શાક બને છે અને બાળકોને પણ એટલું જ ભાવશે, કેમ કે આમાં આપણે બટેકાનું સ્ટફિંગ એડ કર્યું છે તો બટેકા તો બાળકોને ખૂબ જ ભાવે છે। એટલે આ રીતે તમે એને કારેલા પણ ખવડાવી શકો છો, કેમ કે મારા મમ્મી વર્ષોથી આ જ રીતે ભરેલા કારેલાનું શાક બનાવે છે અને બધાને ખૂબ જ પસંદ પડે છે। તો મને એમ થયું કે આજે ચલો તમારી સાથે મારે મમ્મીની રેસીપી શેર કરું અને મારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણી રીતે ભરેલા કારેલાના શાક છે, તો તમે મારી ચેનલમાં જઈ અને બીજી રીતે પણ ભરેલા કારેલાનું શાક બનાવી શકો છો, જેમ કે કાઠિયાવાડી ભરેલા કારેલા, કારેલા બોલ્સ, એવી રીતે અવનવી કારેલાની વેરાયટી મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે। તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને કારેલાના શાકની રેસીપી જોઈ શકો છો। તો સૌથી પહેલાં તો કારેલા આપણે આ રીતે સાઈડમાં કરી લેશું, પછી જે આપણે સ્ટફિંગનો મસાલો હતો એ આ રીતે વચ્ચેની સાઈડ મૂકી દેશું, જેથી કરીને એ તેલમાં સરસ રીતે ચડી જાય। તો સૌથી પહેલાં તો આપણે કારેલાને સાઈડમાં લઈ લેવાના છે, ત્યારબાદ આપણે આ રીતે એમાં મસાલો રાખી અને મસાલાને પ્રોપર અહીંયા ચડવા દેવાનો છે, જેથી કરીને આપણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર બધું એડ કર્યું છે એ સરસ રીતે અહીંયા મિક્સ થઈ જાય વઘારમાં। તો 2 મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે। ત્યારબાદ હવે આપણે એને કારેલા સાથે મિક્સ કરી દેશું અને એકદમ હળવા હાથે અહીંયા મિક્સ કરવાનું છે, નહીં તો જે કારેલા છે એ તૂટી જશે। અને ખૂબ જ સરસ આ શાક બને છે, તો તમે લોકો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ કારેલાની રેસીપી કેવી લાગી। તો અહીંયા આપણે એક સર્વિંગ પ્લેટમાં એને લઈ લઈએ અને સર્વ કરી લઈએ। તો બની અને તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ વધુ એક રેસીપી સાથે, ત્યાં સુધી આવજો બધા।